તો ભારે વરસાદના કારણે આણંદનું ઉમરેઠ પાણી થઈ ગયું। ઉમરેઠના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। રસ્તા પર પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। લાલ દરવાડા વેરાઈ માતા બસ સ્ટેન્ડ વિસ્તારમાં પાણી ભરાયા છે, ત્યારે ડાકોર નડિયાદ રોડ પર પણ પાણી ભરાતા મુશ્કેલી સર્જાઈ છે। મકાન અને દુકાનોમાં પાણી ભરાઈ જતા ભારે હાલાકી સર્જાઈ છે, ત્યારે મકાન અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે। ઘર વખરીને નુકસાન થયું છે અને જે રીતે દુકાનોમાં રાખેલો સામાન પણ પલળી ગયો છે। જે રીતે સતત વરસાદ આવ્યો જેના કારણે આ મુશ્કેલી લોકોને વેઠવી પડી રહી છે। મધ્ય ગુજરાતમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે નડિયાદ ડાકોર હાઈવે પર હાલ આપણે છીએ ઉમરેઠ પાસેના આપણે દ્રશ્યો જોઈ શકો છો કે વહેલી સવારથી જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને કારણે જે હાઈવે છે, જે ઉમરેઠ નડિયાદ ડાકોરને જોડતો જે હાઈવે છે ત્યાં ઉમરેઠના હાલ અત્યારે પાણીના કારણે હાલ અત્યારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે અને પાણી જે જલભરાવ છે તેની શરૂઆત થઈ ગઈ છે। આપ જોઈ શકો છો કે જે એક્ટિવા છે તે હાલ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયું છે। જો વાત કરવામાં આવે તો જે રીતે ખેડા જિલ્લામાં સમગ્ર હાલ અત્યારે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે અને જો વાત કરવામાં આવે તો જે ડાકોર છે, અન્ય જે તાલુકાઓ છે, મહુધા છે, નડિયાદ છે, ત્યાં હાલ અત્યારે 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। ત્યારે આ જે ઉમરેઠ વિસ્તાર છે, ઉમરેઠ વિસ્તારમાં બસ સ્ટેશનના દ્રશ્યો છે કે જે દુકાનો આવેલી છે, જે મેઇન રોડ ઉપર દુકાનો આવેલી છે હાઈવે પર, ત્યાં આગળ હાલ અત્યારે 1 થી 1.5 ફૂટ પાણી હાલ જોવા મળી રહ્યું છે અને ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા છે। જો વાત કરવામાં આવે તો આગામી હજુ પણ 24 થી 48 કલાક જે રીતે અપર સાયક્લોનિકની અસર જે બંગાળની ખાડીથી ઉદ્ભવી હતી તેને લઈ હાલ અત્યારે મધ્ય ગુજરાતમાં વરસાદ જોવા મળી રહ્યો છે અને સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। ક્યાંક અડધા ઇંચથી લઈ અને હાલ અત્યારે 2 ઇંચ સુધીનો વરસાદ વરસી રહ્યો છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે નચિકેત મહેતા, ઉમરેઠ। તો આપ જે આ દ્રશ્યો જોયા તે આણંદના ઉમરેઠના છે અને ચારે બાજુ પાણી ભરાઈ ગયેલું છે અને હાઈવે પર પણ પાણી ભરાયેલા છે। ત્યારે લાલ દરવાડા વેરાઈ માતા બસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાયેલા છે। લોકોને કેવી રીતે પાણીમાંથી પસાર થવું પડે છે આપ જોઈ રહ્યા છો। ટ્રેક્ટરનો સહારો લેવો પડી રહ્યો છે, ત્યારે જે 2 વ્હીલર છે તે પણ પાણીમાં ગરકાવ થયેલા છે। 4 વ્હીલરમાં પણ પાણી ઘૂસી ગયેલા છે। લોકોના દુકાનો, મકાનોમાં પણ પાણી ઘૂસી ગયેલા છે। ઉમરેઠમાં જે રીતે અત્યારે જે જલભરાવની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે તેને લઈ ઉમરેઠ નગરપાલિકાના જે ચીફ ઓફિસર છે બેન છે તે આપણી સાથે અત્યારે છે અને તે અત્યારે જે પાણી ભરાયા છે તેનું હાલ અત્યારે જે નિરીક્ષણ છે તે કરવા નીકળ્યા છે। બેન, જે રીતે પાણી ભરાયા છે હાલ અત્યારે જે રીતે મુખ્યમંત્રી પણ આવી રહ્યા છે ડાકોર ઠાસરા ખાતે, શું કહેશો? હા, તે એટલા માટે જે પાણી ભરાયા છે ત્યાં વોટર લોગિંગ અત્યારે થયેલ છે, એના માટે થઈને હવે જે બ્લોકેજ છે તે કદાચ થયા છે એ ખોલી રહ્યા છે। આગળના ફ્લો પાણી કેવું નીકળે છે અત્યારે એની કાર્યવાહી ચાલુ છે। બેન, આ પાણીનું જે અત્યારે આ જે હાલ અત્યારે પરિસ્થિતિ ઊભું થવાનું કારણ શું છે? એટલે અત્યારે અચાનક 5 ઇંચ જેટલો વરસાદ અત્યારે પડી રહ્યો છે। અત્યારે લગભગ છેલ્લા 2-3 કલાકમાં 5 ઇંચ પડી ગયો છે, એના કારણે આખો ફ્લો આ થામણા ચોકડી પર આવી રહ્યો છે। એટલે એનો ફ્લો અત્યારે તળાવમાં જઈ જ રહ્યો છે, ચાલુ જ છે, પણ કોઈ જગ્યાએ બ્લોકેજ ન થાય એની તકેદારી રાખ્યા છે। ફ્લો ચાલુ છે અત્યારે બધે, એટલે હમણાં અડધો કલાકમાં પાણી બધું ઉતરી જશે। ચોક્કસથી તો જે રીતે આપ જોઈ શકો છો કે જે દ્રશ્યો છે આ જે નડિયાદ ડાકોર હાઈવે, જે ઉમરેઠના મેઇન જે હાઈવે છે તેના દ્રશ્યો છે અને હાલ અત્યારે ઉમરેઠ નગરપાલિકાની ટીમ હાલ અત્યારે જે વોટર લોગિંગ થયું છે, જલભરાવ થયો છે તેને લઈ હાલ અત્યારે કામગીરી શરૂ કરી દીધી છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે રીતે ઉમરેઠમાં હાલ અત્યારે જે ધોધમાર વરસાદ વરસ્યો છે તેને કારણે જે મુખ્ય માર્ગ છે તે અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। આપ જોઈ શકો છો કે જે દ્રશ્યો છે મારી પાસેના કે જે આ ઉમરેઠનો મુખ્ય જે રસ્તો છે કે નડિયાદ ડાકોર હાઈવે કહી શકાય અને આજે જ્યારે જે મુખ્યમંત્રી છે તે હાલ અત્યારે જે ગળતેશ્વર જે આ વન મહોત્સવ છે તેમાં હાલ અત્યારે પહોંચવાના છે, તેને લઈ હાલ અત્યારે જે તંત્ર છે તે તંત્રએ અત્યારે કામગીરી શરૂ કરી છે। કારણ કે ખરાબ હવામાનના કારણે મુખ્યમંત્રી હવે બાય રોડ હવે પહોંચવાના છે, ત્યારે આ જે રસ્તા પરથી જ મુખ્યમંત્રીનો કાફલો જવાનો છે તેને લઈ અત્યારે તંત્ર હરકતમાં આવ્યું છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે નચિકેત મહેતા, ઝી 24 કલાક, ઉમરેઠ।